આધાર કાર્ડ સંબંધિત થતી હેરાનગતિ બાબતે જામનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆતો કરી મતદાર પ્રજાજનોની વહારે આવતા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા જામનગર શહેરમાં સંખ્યાબંધ આધાર કાર્ડ કેન્દ્રો હોવા છતાં મોટાભાગની જગ્યાએ સર્વર બંધ હોવા અને લિંક ન મળતી હોવાના કારણોસર આધાર કાર્ડની કામગીરી થઈ શકતી નથી। તેથી કલાકો સુધી રાહ જોઈને મોટી સંખ્યામાં લોકો પરત જાય છે। જ્યારે આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય છે ત્યારે આ સંજોગોમાં સરકારી અને ખાનગી બેંકોમાં ખૂબ જ ઓછા ટોકન આપવામાં આવે છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના આધાર કેન્દ્રમાં તેમજ સેવા સદનમાં આધાર કાર્ડની પ્રક્રિયા માટે જે ટોકન આપવામાં આવે છે તેની સંખ્યા ખૂબ જ ઓછી છે। આ ટોકનોની સંખ્યા સામે પ્રક્રિયા માટે આસપાસના ગામડેથી અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિક્ષા ભાડા ખર્ચીને વહેલી સવારથી પોતાના વારા માટે આવી જતા વૃદ્ધો તેમજ નાના બાળકોના વાલીઓ ગૃહિણીઓની સંખ્યા ઘણી વધુ છે। એક બે કેન્દ્રમાં માનવતાના ધોરણે વધુ લોકોના કામો થાય પણ તે છતાં તમામ કેન્દ્રો દ્વારા 11:40 ટોકનોની મર્યાદાને દૂર કરીને સવારથી રાત સુધી વહેલા તે પહેલાના ધોરણે કામગીરી થાય તેમજ લોકો પહેલેથી જ ખર્ચ કરીને આવતા હોવાથી ફેરફાર સહિતની કામગીરી નિઃશુલ્ક ધોરણે થાય તે માટે યોગ્ય કરવા અમારી માંગણી છે। જામનગર જિલ્લા બ્યુરો હસનશાહ દરવેશ। સવારે 5 વાગે બેઠો અને ટોકન હાથ દીધા હાથમાં નથી આવી। મારી ઉંમર 72 વર્ષની છે કોઈ છતાં હજી ટોકન મને નથી મળ્યું। હાથ દીધા સવારે 5 વાગે આવીને અમે બેસી જઈએ કોઈ અમને ટોકન હાથમાં નથી આવતું। એની જગ્યા પર 200 ટોકન કરો 200 ગાડીની જગ્યા પર 200 ટોકન કરો અંદર ટોકન વેચાઈને જાય છે। પાછા આવે છે અપંગ માણસ છે એને ટોકન નથી મળ્યું। તમે હજી સાઈડમાં અહીં આવી જાઓ બીજા દબાઈ ન જાય। બસ આમ આવી જાઓ હજી થોડાક આમ આવી જાઓ થોડાક આમ આવી જાઓ થોડાક અંદર